લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં એક યુવકના મૃત્યુના મામલે પરિવારજનો દ્વારા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। સાથે જ આ મામલે પોલીસ ભવન ખાતે રજૂઆત કરીને ન્યાયની માંગણી કરી હતી। પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક પોલીસ કર્મીઓએ દિલીપભાઈને જાહેરમાં મારપીટ કરી હતી। આ બનાવ બાદ દિલીપભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા અને અંતે બિલ્ડિંગની છત પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું। ઘટનાને લઈને પરિવારજનોએ પોલીસ ભવન ખાતે અરજી આપી સંડોવાયેલા પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। સાથે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। મૃતકના પત્ની પાયલબેન વસાવાએ પણ ન્યાયની અપીલ કરી છે અને પતિને થયેલા અન્યાય માટે દોષિતોને સજા મળે તેવી માંગ કરી છે। પાયલબેન દિલીપભાઈ વસાવા। અચ્છા, શું બનાવ બન્યો છે તમારે? કાલે મારા હસબન્ડ ને એમના ભાઈબંધના વચ્ચે ઝઘડો થયેલો। એ લોકો અંદર ઝઘડતા હતા, ખબર નહીં કોઈ પોલીસ બોલાવી। પોલીસ આવી પછી મારા હસબન્ડને છે ને 3 જણ થઈને માર્યા। કોઈ માર્યા? પોલીસવાળાએ। ક્યાં ના? અહીંયા અટલાદરા પોલીસ સ્ટેશન। અચ્છા। ને ત્યાર પછી માર્યા ને મેં એવું કીધું એમને મારશો ના, એમને માથામાં વાગેલું છે, ઓપરેશન કરેલું, ના મારો। મેં એમને બાઠ મારી લીધી તો મને કે તું બી વચ્ચેથી હટી જા, તને બી મારીશ મેં બી। હા, મને ધક્કો મારી દીધો એમને। પછી મારા હસબન્ડ છે ને તો ત્યાંથી પાછળથી ભાગી ગયા અને ટેરેસ પર ગયા ને ત્યાં જઈ આમ માર્યા ને ત્યાર પછી એ ઉપરથી એમને છલાંગ લગાવી। અચ્છા, અને તમે ઓળખો છો પોલીસ વાળા કોણ છે? હા। શું નામ છે એમનું નામ મને નહીં ખબર। એટલે તમારી સામે આવે તમે ઓળખશો? હા, રાતે એ લોકો કમ્પ્લેન કરવા આ આવ્યા કમ્પ્લેન શું માંગ છે લખાવી। હવે તમારી? મારે ન્યાય જોઈએ છે। મારા બે Suspend નાના કરો, નાના આટલો બધો છોકરા હક છે। હા, કોઈ આટલો બધો આલ્યો હક કોઈ આવેલો મારવાનો? આટલો બધો હક તો નહીં જ આપ્યો ને। કમ્પ્લેન તો કોઈ તમે ક્યાં આવ્યા છો અત્યારે? પોલીસ ભવન। અને શું અરજી કરવાના છો તમે? હા, શું પ્રમુખ માંગ શું છે હવે? તો મારે ન્યાય જોઈએ છે। એ લોકોને સસ્પેન્ડ કરો ને જેને કમ્પ્લેન કરી હોય ને એનું, હા, શું કમ્પ્લેન કરી શું નહીં, ને જેને કરી હોય ને એને બી હાજર કરો ને જે પોલીસવાળાએ મારા હસબન્ડ પર હાથ ઉઠાવ્યો ને એમને બી સસ્પેન્ડ કરો। અચ્છા, અને તમારા હસબન્ડે પછી શું એમને માર્યો ત્યારબાદ શું કર્યું? હા, એમને માર્યા ને ત્યાર પછી ટેરેસ પર ગયા, ત્યાર પછી પડી ગયા। પડી? હા, છલાંગ લગાવી। છલાંગ લગાવી। હા, પોલીસના કારણે છલાંગ? હા, પોલીસે માર્યા પછી આવું થયું।